ગાઈસ, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે જો નીકળી ગયા છે કેટલા 8:30 થઈ ગયા છે અને આપણે જઈએ છીએ હવે ફરવા માટે। આપણે કાલના બ્લોગમાં જેમ કીધેલું આ જો આ મીઠો, આ ભાવો, આ પ્રસાદ અને તો મળીએ હવે સીધે એ જ જગ્યાએ છે જગ્યા જોઈ શકો છો ગાઈસ તમે અત્યારનું વાતાવરણ કેનાલ પરનું એકદમ સુંદર એ નજારો આજુબાજુ ઝાડવા જોઈ શકો છો અને સવારે આ સામે ધુમ્મસ જોઈ શકો છો તમે આ મીઠાઈ રૂમાલ પહોંચેલો હતો બ્લોકમાં આવવા માટે છોડી નાખે છે આપણે તો ગાઈસ અત્યારે આપણે એ ગાડી બ્રેક લીધો છે લસુંદરા આગળ તમે જોઈ શકો છો આ કેનાલ આપણે લસુંદરા આગળ બ્રેક લીધો છે દીપક એમ આવશે એટલે એમની સાથે જઈએ આ બધા ઊભા છે વિશ્વજીત એમ બધા જો પ્રશાંત એમ બધા તો દીપક એમ આવે એટલે પછી આપણે સીધા નીકળીએ એ જગ્યાએ જવા માટે તો ગાઈસ દીપક અને હવે નીકળીએ છીએ અમે જવા માટે તો બન્યા રહેજો બ્લોગમાં ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે એ જગ્યા ઉપર મેં અમદાવાદ આગળ આવેલું સિદ્ધિવિનાયક તમે જોઈ શકો છો એ ગાડી આ સિદ્ધિવિનાયક આ રહે આપણા ભાઈબંધો આપણે આવી ગયા છે હવે એ ગાડી હવે અંદરનો તમને લુક બતાવીએ ભગવાન બતાવીએ બધા અલગ અલગ કન્ટ્રીના એ ગાડી ભગવાન છે એ તમને બતાવીએ તો બન્યા રહેજો બ્લોગમાં અંદર જોઈએ આપણે બધું કેવું કેવું છે અત્યારે તમે જોઈ શકો છો અત્યારે એનું આ લોકેશન બહુ સુપર છે અને એ બાજુ આ સાઈડ તમારું વ્હીકલ પાર્કિંગ માટેનું બધું જ છે ગાડી બાઇકો ગાડી તમે પોતાનું પર્સનલ વ્હીકલ બધું પાર્કિંગ અહીં કરી શકો છો ફ્રીમાં તો બન્યા રહેજો બ્લોગમાં બીજી એક માહિતી પ્રમાણે આ મંદિર એશિયાનું સૌથી મોટું મંદિર ગણવામાં આવે છે હા હો ગાઈસ હવે આપણે જઈએ છીએ બધા અંદર શું કેવું છે દીપક કુમાર તમારે આ જો અમાર કેરીમેન બેગ ભરીને આપ્યા જો બહુ મસ્ત લાગુ છું હીરો જેવો તો બૂટ એના બેગ મૂકવાના એ ગાડી ચાર્જિસ છે તમે જોઈ શકો છો એ ગાડી આવીને તમે મૂકો હોય તો મૂકી શકો છો આ સાઈડ બધું જમવાનું છે ના અમે એ ગાડી જમા કરાવી દીધું છે હવે જઈએ સીધા અંદર આ છે કંઈક એન્ટ્રી ગેટ જોવો છો તમે ડેહબા પ્રવેશ દ્વાર અને એ ગાડી આ આરતીનો ટાઈમ અંદરનો સવાર અને સાંજનો ટાઈમ છે તમે જોઈ શકો છો એ ગાડી અત્યારે અમે જઈએ છીએ હવે સીધા અંદર હવે અંદર જઈને તમને બતાવીએ અંદર ગણપતિ દાદાનો હાથ આ જો સ્ટાર્ટિંગમાં જ એલિફન્ટની એન્ટ્રી થાય છે એ ગાડી તમે જોઈ શકો છો એન્ટ્રન્સ કંઈક આવું હોય છે એ ગાડી હા એમ તો આવેલા છીએ નહીં દીપક આપણો નહીં આ તમે જોઈ શકો છો એ ગાડી અમે બધા આવી ગયા છે ને અત્યારે એ ગાડી બધા ફોટોશૂટ કરે છે આ વિશ્વજીત છે બધા જોવા બધા ફોટોશૂટ કરે છે અહીંયા મસ્ત મૂષક મહારાજની પ્રતિમા છે અને સામત સિદ્ધિવિનાયકનું મંદિર દેખાય છે તમને ગણપતિ દાદાનું જે પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે એશિયાનું સૌથી મોટું મંદિર માનવામાં આવે છે એ ગાડી અને દેશ વિદેશની એ ગાડી પ્રતિમાઓ મૂકવામાં આવી છે અંદર તો આપણે અંદર જઈને તમને બતાવીએ અને દર્શન કરાવીએ તો બન્યા રહેજો બ્લોગમાં તો મૂષકજી મહારાજની આગળ તમે જોઈ શકો છો એ ગાડી એક શિવલિંગ છે આ જે પથ્થરનું શિવલિંગ છે ને એ ગાડી અંદર પાણી બાણી છે બધું તમે જોઈ શકો છો એ ગાડી આજુબાજુમાં બધું જોવાલાયક બધું બહુ જ છે અને આપણે હવે જઈએ છીએ એ ગાડી આ ફોટા પડી જાય એટલે સીધા અંદર સીધા છે એન્ટ્રી ગેટ અને હવે આપણે જઈએ છીએ અંદર આ બધા અંદરનું કંઈક આવું લુક છે અંદર આ છે સીડીઓ એ બાજુથી અંદર જવાનું છે જો અંદરની કંઈક ગુફા ટાઈપ લાગે છે યાર અંદર તો તમે જોઈ શકો છો આ બધું હજુ ભાવન જયેન્દ્ર તો આવ્યા નથી અમે આટલા નીકળી ગયા છે અંદર જઈએ છીએ પહેલાં બધા આવે ત્યાં સુધી અમે અંદર ફરી તો બન્યા રહેજો બ્લોગમાં
તો આપણે અંદર આવી ગયા છે, જોઈ શકો છો તમે. અને આ ભીડ જોઈ શકો છો એ ગાડી. આ છે રસ્તો. તું આગળ નીકળ્યો હતો. આ જોઈ શકો છો એ ગાડી ભીડ અત્યારે બહુ જ ભીડ છે. અને અમે આવી ગયા ફાઇનલી ગાઈસ, તમે જોઈ શકો છો ગણપતિ દાદાના દર્શન. આ મુંબઈના ગણપતિ છે, તમે જોઈ શકો છો એ ગાડી. સિદ્ધિવિનાયક મંદિર મુંબઈ અખંડ જ્યોત. આગળ આવા જ સેમ કેટલાય વિદેશના ગણપતિ છે, તમને બતાવીએ આપણે આગળ જઈને. તમે જોઈ શકો છો અત્યારે આપણે દર્શન કરી લીધા છે અને તમે આ ભીડ જોઈ શકો છો. હવે આપણે અહીંયાથી આપણા બોરનો પ્રસાદ લઈ લીધો છે. અને આ મૂષક મહારાજના કાનમાં ગમે તે તમે કહો તો તમારી ઈચ્છા પૂરી થાય છે એવું માનવામાં આવે છે એ ગાડી. તો આપણે પણ એ ગાડી આમના કાનમાં કંઈક કહીએ અને આપણી ઈચ્છા પૂરી થાય એવી આશા રાખીએ છીએ. જોઈ શકો છો તમે આ બધા વિશ માગે છે. હવે આપણે માગીએ છીએ થોડી વાર આ બધાનો વારો પૂરો થાય એટલે પછી આપણે માગીએ. ત્યાં માગવાની વિશ બધા સપનું લઈને જાય છે, કંઈક ને કંઈક આશા હોય જ બધા. તો જો આ જયેન્દ્ર વિશ માગે છે. હવે આપણે વારી આવી છે. ત્યાંથી નીચે આવીએ એટલે આપણા નઈ ગાડી 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે. તમે જોઈ શકો છો ત્રંબકેશ્વર, ઘૃણેશ્વર, પછી રામેશ્વર, નાગેશ્વર, કાશી વિશ્વનાથ. તમે જોઈ શકો છો એ ગાડી. આ સોમનાથના સૌરાષ્ટ્રના તમે જોઈ શકો છો એ ગાડી. આ જોઈ શકો છો તમે બધું. અને આ સાઈડ છે મહાકાલેશ્વર, ઉજ્જૈનવાળા, વેદનાથ, ભીમાશંકર, ઓમકારેશ્વર અને મલ્લિકાર્જુન. આ 12 જ્યોતિર્લિંગના દર્શન તમને અહીંયા થઈ જાય છે. તો તમે જોઈ શકો છો. પાછું છે તમને એક જગ્યાએ લઈ જાઓ તો ગાડી એવી મનોકામના એવી ગાડી માનવામાં આવે છે કે તમે ઊંધો અત્યારે સાથ્યો એ પાડો અને તમારી માનતા પૂરી થઈ જાય ત્યારે એ ગાડી સીધો સાથ્યો પાડવા આવવાનું હોય છે. તમે જોઈ શકો છો એ ગાડી. આ કેટલા બધાની મનોકામના પૂરી થઈ ગઈ છે તો અત્યારે સીધો સાથ્યો પાડે છે. તમે જોઈ શકો છો એ ગાડી. પહેલાં તમારી મનોકામના રાખો ત્યારે ઊંધો સાથ્યો પાડવાનો હોય છે. પછી અત્યારે જ્યારે મનોકામના પૂરી થઈ ગયા ત્યારે સીધો સાથ્યો પાડવાનો હોય છે. તમે જોઈ શકો છો એ ગાડી. કેટલા લોકો અત્યારે એ ગાડી કરે જ છે. જોવા તમે જોઈ શકો છો તમે. ચલો આગળ જઈને બતાવીએ તમને. જો બધા દેશ વિદેશના ગણપતિ જોઈએ બતાવીએ અને હજુ બ્લોગમાં. ત્યાંથી આપણે નીચે આવ્યા છીએ ને જો એ ગાડી. આ લક્ષ્મીમાની પ્રતિમા છે, ફોટો છે. પછી ત્યાંથી થોડાક આગળ જઈએ આપણે એટલે આ થાઈલેન્ડના ગણપતિ દાદા છે. તમે જોઈ શકો છો થાઈલેન્ડના ગણપતિ દાદા. પછી ત્યાંથી થોડાક આગળ એટલે નેપાળના ગણપતિ દાદા. તમે જોઈ શકો છો આ બધું એમનું લખેલું છે નેપાળથી. આ જોઈ શકો છો તમે, વાંચી શકો છો એ ગાડી. ત્યાંથી થોડા આગળ આવીએ એટલે ઇન્ડોનેશિયા, જાવા ઇન્ડોનેશિયા અંદર. તમે જોઈ શકો છો આ બધું. અહીંયાથી દર્શન કરીને નીકળો ત્યારે તમને એ ગાડી જોઈ શકો છો અફઘાનિસ્તાનના ગણપતિ દાદા. તમે જોઈ શકો છો એ ગાડી અમને ડિસ્ક્રિપ્શન આપેલી છે, તમે વાંચી શકો છો. આ અફઘાનિસ્તાનના ગણપતિ દાદા છે. અને હિપારીને હવે આપણે આગળ નીકળીએ છીએ. અત્યારે બધા ફોટો પાડવામાં મસ્ત ભૂલ છે. હું, દીપક અને નિર્મલ એમ અત્યારે નીકળી ગયા છે આગળ. જોઈ શકો છો તમે અત્યારે ભીડ પણ થોડી ઓછી છે, એટલી બધી ઠીક છે પણ ભીડ જોઈ શકો છો તમે. તમે જોઈ શકો છો એ ગાડી ગણપતિ દાદાની અલગ અલગ પ્રતિમા છે જેમાં અમુક ડિફરન્ટ જોઈ શકો છો તમે. જોઈ શકો છો અત્યારે આ જુઓ તમે. અને આ વ્યસનયુક્ત જ્યોત જોઈ શકો છો તમે બધું. અત્યારે આપણે એકદમ જઈએ છીએ આગળ શીખતા. જોઈ શકો છો એ ગાડી. આ બધી જાપ લખેલી બુક એ ગાડી અર્પણ કરેલી છે. તમે જોઈ શકો છો એ ગાડી. આ ભાઈ આપણે લઈને ઊભા રહી ગયા છે વિડીયોમાં. અને આ બધા જુઓ તમે આપણે જઈએ છીએ ત્યાંથી. તમે આવીને જોઈ શકો છો ચાઇનાના ગણપતિ, ચીન. તમે આ જોઈ શકો છો અત્યારે દેશ વિદેશના. આપણે ચાઇનાના ગણપતિ તો જોઈ લીધા છે. હવે આપણે આવી ગયા છે કંબોડિયાના ગણપતિ જોવા. તમે જોઈ શકો છો કંબોડિયાના ગણપતિ દાદા. તમે જોઈ શકો છો એ ગાડી. એમની ડિસ્ક્રિપ્શન આપણે કંબોડિયાના ગણપતિ. એની બાજુમાં ઢાકા, બાંગ્લાદેશ જોઈ શકો છો તમે એ ગાડી. આ બાંગ્લાદેશના ગણપતિ દાદા છે. અને તેનાથી થોડા આગળ જઈએ એટલે શ્રીલંકાના ગણપતિ દાદાની પ્રતિમા તમને જોવા મળે છે. તો તમારો બ્લોગ કેવો લાગે છે અત્યારે તમે એ ગાડી જોડેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો અને બને રહેજો બ્લોગ.
ત્યાંથી હવે જઈએ છીએ આપણે નીચે જોઈ શકો છો. હા બરાબર. આ મૂર્તિઓ જોઈને એટલું ખબર પડે છે કે સનાતન ધર્મ દરેક જગ્યાએ છે ભાઈ. સાચી વાત છે. તમે જોઈ શકો છો એ ગાડી આ નીચે આવી ગયા એટલે આ પ્રસાદ મહાપ્રસાદ તમને બધું અહીંયા જ મળી રહેવાનું છે. આ જોઈ શકો છો એ ગાડી આ તમે મૂર્તિ ગણપતિ દાદાની. फोटो लेना मना है लिखा है फिर भी हम वीडियो तो बनाएंगे ही बनाएंगे. તમે જોઈ શકો છો એ ગાડી સાકર ઘી ગોળ ઘેવું સિક્के और लड्डू का तुलसी दान तुलदा दान कर सकते हैं इधर જોઈ શકો તમે આ મોટું વજન કાંટો એ ગાડી આ બધું દાન કરે છે સિક્કાઓનું તમે જોઈ શકો છો. અને આગળ અહીંયા જ પ્રસાદ ને એમ બધું આયુર્વેદિક તમારે કોઈ પણ જોઈતું હોય તો તમને એ ગાડી દવા બવા મળી રહેશે. અને એની બાજુમાં જ આ મહાપ્રસાદનું કાઉન્ટર છે તમે જોઈ શકો છો એ ગાડી આ. ગાઈસ દર્શન તો કરી લીધા છે. હવે આપણે આવી ગયા છે એક્ઝિટ જો આપણે નીચે બહાર નીકળી ગયા છે. જોઈ શકો છો તમે આ રસ્તો બંધ છે. આપણે આવી ગયા છે હવે બહાર તો બન્યા રહેજો બ્લોગમાં. હવે આવી ગયા એનું વૃક્ષ એના લીધે શ્રી સિદ્ધિવિનાયક દાદા મુંબઈથી એ ગાડી પધારેલા. એ ગાડી તમે જોઈ શકો છો આકડાનું વૃક્ષ આના લીધે ગણપતિ દાદા એ ગાડીએ પધારેલા તમે જોઈ શકો છો. તમે બહાર ચપ્પલ લેવા જતેલા ને તમે જોઈ શકો છો વાંદરા એમના બચ્ચાના અંદરથી જુઓ ખોરે છે જોઈ શકો છો તમે આ. અહીં બી અમને વાંદરા જોવા મળી ગયા છે એવું કે અહીં બી અમને વાંદરા જોવા મળી ગયા. હા આપણને અહીં બી વાંદરા જોવા મળી જ ગયા છે. નહેર પર તો જોવા મળે જ છે. હા. અહીં ગાડી જોવા મળી ગયા છે અને આપણે ફાઇનલી આવી ગયા છે બહાર. હવે લઈ લઈએ છીએ આપણે એ ગાડી ચપ્પલ જે ગીરો મૂકેલા બે ગીરો મૂકી દીધેલા એ છોડાવવા આવી ગયા છે. આ પ્રશાંતભાઈ એમના સ્પોન્સર છે. પ્રશાંતભાઈ પૈસા આપીને આપણા બૂટ ચપ્પલ જે હોય એ ગીરેથી છોડા આપશે. અને આ છે પકોડીનું કાઉન્ટર. દીપક પકોડી ખાવી છે. હવે આપણે લઈ લઈએ અહીંથી બૂટ બન્યા રહેજો બ્લોગમાં. મૂકેલા હતા છોડાવી દીધા છે. હજુ આપણા બૂટ આવે છે. આવી ગયા આપણા બૂટ. કોણ આપણા બૂટ છોડાવી લીધા છે એ ગાડી અને બેગ છોડાવી લીધું છે તમે જોઈ શકો છો. શું પૈસા આપ્યા? તો ગાઈસ આપણે એ ગાડી ફાઇનલી દર્શન કરી લીધા છે. હવે આ બધા જોવા નીકળે છે અને હવે આપણે જઈએ છીએ સીધા જમવા માટે. ત્યાંથી જમીન પછી સીધા ઘરે. આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. આ બધા બે ગયા છે જોઈ શકો છો. નિર્મલ એમ બધા. પ્રશાંત બેબી આઈપા ઊંચી જો શું કે નિર્મલ શું ખાવાનું છે? શું ખાવાનું માવન છે? શું ખાવાનું? આપણે છોલે કુલચે આવી ગયા છે. આ લોકોની દાલ પૂરી જોઈ શકો છો તમે. અને આપણો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરો. તો ચલો મળીએ બીજા બ્લોગમાં. જય હિન્દ જય ભારત.